નમસ્કાર, હું પ્રવીણ. દિલ્હીમાં સત્તા કોની ક્વેશ્ચન માર્ક છે, પરંતુ જે પ્રકારના ટ્રેન્ડ ચાલી રહ્યા છે, 1/4 કદાચ જે કાઉન્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે 70 વિધાનસભાની બેઠક, અને કદાચ ભાજપનો વનવાસ પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે. એક્ઝેક્ટ આંકડાની રાહ જોવાઈ રહી છે. આમ પણ દેશમાં આંકડાને લઈને ઘણા બધા સવાલો છે. એક મહાકુંભમાં મોતને લઈને આંકડો હોય કે પછી ટોટલ વોટિંગને લઈને આંકડો હોય, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. 45 બેઠક પર ટ્રેન્ડ્સ પ્રમાણે બીજેપી આગળ છે, અને સૌથી મોટી વાત એ છે કે આમ આદમી પાર્ટી જે છેલ્લા 10 થી 11 વર્ષથી એકતા શાસનમાં છે તે 24 બેઠક પર આગળ છે, અને કોઈ સરપ્રાઇઝ નહીં થાય, કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. વોટ શેર વધ્યો છે. આ વોટ શેર કેટલો વધ્યો છે અને બીજેપીને કેટલો ફાયદો થયો છે, આપને કેટલો ફાયદો થયો છે, એની વાત પણ કરીશું. પરંતુ 26-27 વર્ષ બાદ ભાજપની સરકાર ટ્રેન્ડ્સ પ્રમાણે બનતી દેખાઈ રહી છે. ભાજપનો વોટ શેર 47.17% છે અને આપનો વોટ શેર 43.2% છે. 52 થી શરૂઆત થઈ હતી, પરંતુ એક સમયે નેક ટુ નેક પણ આવ્યો. 3 થી 4% ડિફરન્સ હતો, અને હવે ડિફરન્સ મેન્ટેન છે. અને કોંગ્રેસનો વોટ શેર 6.59% છે. અત્યારની દ્રષ્ટિએ માનીએ તો ગત વિધાનસભાની ચૂંટણીમાં જે 4% વોટ શેર હતો તેના કરતા ઓલમોસ્ટ 3.5% વોટ શેર કોંગ્રેસનો વધ્યો છે. હવે એ આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થયું છે એ એક સવાલ છે, કેમ કે જ્યાં સુધી વોટ પર્સન્ટેજની વાત છે, આ ટકાવારી છે. એક્ઝેક્ટ કેટલા મત પડ્યા ઇલેક્શન કમિશન પાસે આંકડો ન હતો. ગઈકાલ રાત સુધી જે દિવસે વોટિંગ થયું 5 તારીખે, તમે પણ આશ્ચર્યચકિત થશો કે વિપક્ષ આટલું પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે, તો પછી છેલ્લો આંકડો જે દિવસે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું એ આંકડો ઇલેક્શન કમિશને રાત્રે 11:30 વાગે અપલોડ કર્યો, અને એ અપલોડ આંકડો થયા પછી રિઝલ્ટની આગલી સાંજ સુધી ઇલેક્શન કમિશને એક્ઝેક્ટ આંકડો, અનુમાનિત આંકડો આપ્યો હતો, પણ એબ્સોલ્યુટ આંકડો આપ્યો ન હતો. અને બીજો સૌથી મોટો સવાલ એ હતો કે ગઈકાલે જે મહાવિકાસ અઘાડીએ પ્રેસ કોન્ફરન્સ કરી મહારાષ્ટ્રમાં, રાહુલ ગાંધી સાથે જ સંજય રાઉત અને શરદ પવારની પાર્ટીથી સુપ્રિયા સુલે હતા, તેમને એ જ કહ્યું કે 5 મહિનાના ગાળામાં લાખો વોટર કઈ રીતે વધી જાય. ઇલેક્શન કમિશને વિપક્ષને એ મતદાર યાદી આપી જ નથી, અને આ જ મુદ્દો જોગાનું જોગ કદાચ આમ આદમી પાર્ટી સમજી ગઈ. ઇલેક્શન પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે ભૂતિયા મતદારો ઉભા કરવામાં આવી રહ્યા છે, અને દિલ્હી વિધાનસભા બહુ મોટો વિસ્તાર નથી, 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખની એક એસેમ્બલી, અને એસેમ્બલીમાં જો 10 થી 15,000 વોટર પ્લાન્ટ કરવાનો દાવો કે આક્ષેપ આમ આદમી પાર્ટી કરતું હોય, તો પછી એ મુદ્દે ઇલેક્શન કમિશનનો જવાબ નથી આવ્યો, આમ આદમી પાર્ટીનું કહેવું છે. હા, એ વાત અલગ છે કે ગઈકાલે જ્યારે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો કે તેમના ધારાસભ્યોને ભાજપ સંપર્ક કરી રહ્યું છે, 15 કરોડમાં તેમના ધારાસભ્યો તોડી રહ્યું છે, તો ફટાફટ જ એક ભાજપના નેતાએ વીકે સક્સેના ગવર્નર રૂલ છે એ આગળ વાત કરીશું. પરંતુ ખુદ સીએમ આતિશી 3,231 મતથી પાછળ છે. અરવિંદ કેજરીવાલ પણ પાછળ ચાલી રહ્યા છે. કાલકાજી બેઠક પર રમેશ બિધુરી આગળ છે. રમેશ બિધુરી અવારનવાર નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે, એટલે આમ આદમી પાર્ટી જે વર્તમાન સીએમ છે એને મોટો ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. શું આ લડાઈ નેક ટુ નેકની છે? અરવિંદ કેજરીવાલ પણ પાછળ ચાલી રહ્યા હતા. એ આંકડો, એ લીડ વધી રહી છે, એ પણ આંકડો તમારી સામે આવશે, અને એ આંકડો પણ ચિંતાજનક છે ખુદ આમ આદમી પાર્ટી માટે. તો જે કિલ્લો મજબૂત ઊભો કર્યો, જે કિલ્લો આટલી બધી સત્તામાં પાવરફુલ બીજેપી હોવા છતાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હલાવી ન શકી, કદાચ આ વખતે પરિસ્થિતિઓ વિપરીત છે. અને સૌથી મોટો સવાલ ફરીથી મહારાષ્ટ્ર પર આવીએ. જે મતદાર યાદીની વાત કરી હતી, એ મતદાર સૂચિ ફોટો સાથે, એડ્રેસ સાથે ઇલેક્શન કમિશને વિપક્ષને નથી આપી, એ વિપક્ષનો દાવો હતો, અને એ વિપક્ષનો દાવો ગંભીર હતો કે છેલ્લા 5 મહિનામાં મહારાષ્ટ્રમાં હિમાચલ પ્રદેશ જેટલા વોટર કઈ રીતે વધી જાય. સંજય રાઉતે તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપની ચૂંટણી જીતવાની આ નવી પેટર્ન છે. આ દિલ્હીમાં પણ ગઈ, હવે બિહારમાં પણ જશે, અને સાથે યુપીમાં પણ જશે. પ્રવેશ વર્મા વર્સિસ કેજરીવાલનો જંગ છે. પ્રવેશ વર્મા કેજરીવાલ સામે આગળ ચાલી રહ્યા છે, 1170 મતથી આગળ ચાલી રહ્યા છે. ફ્રી બીઝની ઘણી ચર્ચા હતી. ભલે ગુજરાતમાં 500 રૂપિયાનું ગેસનું સિલિન્ડર મળે કે ન મળે, પણ બીજેપી અલગ અલગ સ્ટેટમાં એ દાવો કરતી રહે છે. અને ફ્રી બીઝમાં આ વખતે આમ આદમી પાર્ટીએ ટોપઅપ પણ કર્યું, 2100 રૂપિયા આપવાની વાત પણ કરી મહિલાઓને, પરંતુ 2100નો જે આંકડો છે એટલી લીડ પણ અરવિંદ કેજરીવાલ હજુ સુધી નથી મેળવી શક્યા. તો શું ઉલટફેર થઈ રહ્યો છે? એક્ઝેક્ટ આંકડાની રાહ જોવાઈ રહી છે, પણ જે વોટિંગ શેર આવ્યો એ વોટિંગ શેર પરથી એટલું કહી શકાય કે અત્યારની પરિસ્થિતિમાં
સ્થિતિ અને બાજી બીજેપી તરફ. યોગેશ સુરગર આપણી સાથે જોડાઈ ગયા છે, સાથે જ નરેન્દ્ર રાવત જોડાઈ ગયા છે, રાજુભાઈ કરપડા જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. યોગેશ દાદા, આપથી શરૂઆત કરીએ. વોટ શેરની મેં એટલા માટે વાત કરી, ગઈકાલે પ્રેસ કોન્ફરન્સની વાત કરી, પરંતુ એ પહેલા આંકડા પર થોડી નજર કરી લે. સવારની આમ તો આંકડાઓ બોલાઈ જ રહ્યા છે, પણ અરવિંદ કેજરીવાલ આતિશી પાછળ છે. જે વોટ શેર વધ્યો છે, અહીંયા અલગ લડી કોંગ્રેસ, ઓખલા બેઠકની વાત કરી, સમાનતુલ્લા ખાન, આમ આદમી પાર્ટીની મજબૂરી હતી કે આપવી પડી ટિકિટ, પરંતુ ગઈ વખતે કરતા કદાચ જીતશે જે પ્રકારે લીડ જઈ રહી છે. પરંતુ સેકન્ડ નંબર પર કોંગ્રેસ નથી, AIMIM છે. 3 મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક કે જ્યાં કદાચ ભાજપ માટે પગ મૂકવાની જગ્યા ન હતી, એ જગ્યા AIMIએ કરી લીધી, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી. તો આ પરિસ્થિતિમાં દિલ્હીમાં ભાજપનો વનવાસ પૂરો થઈ રહ્યો છે. 3 કારણો મહત્વના જે આ વખતે આમ આદમી પાર્ટી ને ચોંકાવી ગયા. યોગેશ દાદા. પ્રવીણભાઈ, તમે પહેલી વાત કરી ઇલેક્શન કમિશન અંગેની. ઇલેક્શન કમિશન એક સ્વતંત્ર કમિશન છે, એ સરકારના ભાગરૂપે નથી, પરંતુ અત્યારે એવા આક્ષેપો થઈ રહ્યા છે ને વાતાવરણ પણ એવું ઊભું થઈ રહ્યું છે કે સત્તાધારી પાર્ટીનું એક પપેટ બની રહ્યું હોય એવી રીતે સુપ્રીમ કોર્ટે જે શબ્દ વાપર્યો તો પાંજરામાંનું પોપટ, એના જેવી પરિસ્થિતિ થઈ હોય એવા આક્ષેપો ચારે બાજુથી થઈ રહ્યા છે. કેમ? જે દિવસે વોટિંગ પૂરું થાય એ દિવસે તમારી પાસે EVMથી કામ થાય છે, એટલે તમે ટોટલ વોટિંગ કેટલું થયું એ દિવસે 2 કલાકમાં 4 કલાકમાં કહી શકો, પણ એને બદલે એ દિવસે જે જાહેર થાય પછી 2 દિવસ પછી આંકડા બદલાય, ત્યારે ક્યાંક શંકાની સોય ઇલેક્શન કમિશન તરફ જાય. અત્યારે દિલ્હીમાં પણ આ પરિસ્થિતિ થઈ, મહારાષ્ટ્રમાં ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં પણ એ વાતને જાહેર કરવામાં આવી. તો ઇલેક્શન કમિશને હવે, મારે એ વાત કહેવી નથી, પણ કુંભ મેળામાં જઈને ગંગા સ્નાન કરીને પવિત્ર થઈને બહાર આવવું પડે, આવી રીતે કોઈ આક્ષેપો કરે એ વાત ખોટી છે. બાય ધ વે, ચિંતા એ છે કે કુંભ મેળામાં મૃત્યુ આંક પર પણ સવાલ ઉઠી રહ્યા છે, અને એક્ઝેક્ટ મત, હું વોટ શેરની વાત નથી કરતો, એક્ઝેક્ટ વોટ શેર તો ઇલેક્શન કમિશને આપ્યો જ નહીં. તમે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જાઓ, 5 તારીખની રાત્રે 11:30 વાગ્યાનું ફરફર્યું અપલોડેડ છે, જે આપણે લોકશાહીમાં બેઠા હોય. તો વિપક્ષ નહીં, પરંતુ એ પબ્લિક ડોમેનમાં છે. આ 17C ફોર્મની વાત થઈ રહી છે. યોગેશ દાદા, તમે તો આટલી દેશમાં આઝાદી પછી ચૂંટણીઓ જોઈ. 17C એક આમ આદમી પાર્ટી, ખુદ અરવિંદ કેજરીવાલ ટ્વીટ કરે છે, એક વેબસાઇટ બનાવે છે કે દરેક બૂથ પર કે દરેક વિધાનસભા પર 17C ફોર્મ તમે અપલોડ કરો. ઇલેક્શન કમિશન અમને આપી નથી રહ્યું. તો જે આક્ષેપ લાગતા હતા, આમાં આ ગંભીર આક્ષેપ લોકશાહી માટે એટલે માટે બની જાય છે કેમ કે આનો જવાબ પણ ઇલેક્શન કમિશને આપવો જોઈએ ને, એ લોકો સામે આવવું જોઈએ. સાચું શું છે, ખોટું શું છે, આમ આદમી પાર્ટી વિપક્ષ સાચું છે કે પછી ઇલેક્શન કમિશન સાચું છે? જ્યાં જેટલા વોટ પડ્યા ભૂતકાળમાં, એનાથી વધુ ગણાયા છે, એ પણ વાસ્તવિકતા છે. મહારાષ્ટ્રમાં એક બેઠક પર જ્યારે મહાવિકાસ અઘાડીના ઉમેદવાર જીતે છે, એમ કહે છે ભલે હું જીતી ગયો, પરંતુ જે લીડથી જીત્યો હતું વધારે લીડ હોઈ શકત, મારે મોક પોલિંગ નહીં, મારે બેલેટથી ઇલેક્શન કરાવવું છે. ઇલેક્શન કમિશન માન્યું નહીં, એને મોક ડ્રીલ યોજી, એને અટકાવવામાં આવી. તો આ બધી જ પરિસ્થિતિઓ નો શું આંકલનથી આમાં ડોળા પાણીમાં એક ફટકડી નાખીને પાણી શુદ્ધ કરવાની વાત હોય, એ પ્રકારનો જવાબ શું મળવો જોઈએ, એટલી અપેક્ષા દેશની જનતા અને તમામ રાજકીય પક્ષો ઇન્ક્લુડિંગ BJP પણ અપેક્ષા રાખે ઇલેક્શન કમિશનથી, જો સ્વતંત્ર સંસ્થા હોય. એટલે ઇલેક્શન કમિશન ઉપર શંકાની સોય જ્યારે ઘેરાતી રહી છે, અને આ માત્ર દિલ્હી તો એક અર્ધશાસિત રાજ્ય છે, પણ લોકસભાની ચૂંટણી વખતે પણ આવા પ્રશ્નો ઊભા થયા હતા. એટલે આ પરિસ્થિતિ જો ઊભી થતી હોય તો લોકશાહી માટે ખતરો ઊભો થયો છે કે હવે EVM ઉપરની શંકાઓ કરવાની વાત તો બાજુમાં રહી, પણ ઇલેક્શન કમિશન ઉપર શંકા કરવી પડે છે. કેજરીવાલે તો એમ કહ્યું કે ઇલેક્શન કમિશનર તમે પોતે ઇલેક્શનમાં ઉભા રહો. આવું એમને ક્યારે કહેવું પડ્યું છે? અરવિંદ કેજરીવાલના બોલવા ઉપર ધ્યાન ના આપીએ, પણ આવો પ્રશ્ન જ્યારે ઊભો થતો હોય ત્યારે ઇલેક્શન કમિશને પોતે પારદર્શક છે એવું સાબિત કરવું પડશે. અત્યારે દિલ્હીની ચૂંટણીઓ જવા દો, હજુ બીજી ચૂંટણીઓ આવી રહી છે, ત્યાં સુધીમાં ઇલેક્શન કમિશને સરકારથી, કેન્દ્ર સરકાર યા રાજ્ય સરકાર, કોઈનાથી પણ દબાયા વગર પોતાનું કામ કરે અને નિષ્પક્ષ રીતે ચૂંટણીઓ થાય,
અને જે તે પોલિટિકલ પાર્ટીઓ હોય કે ઉમેદવારો હોય એમને કોઈ પણ જાતની જે કંઈ સગવડો ઇલેક્શન કમિશન તરફથી મળવી જોઈએ, જે માહિતી મળવી જોઈએ, જે ડેટા મળવો જોઈએ એ બહુ સ્પષ્ટ રીતે મળવો જોઈએ એવું મારું માનવું છે. ઓકે, મેન્ડેટ ડેના દિવસે કોઈ પણ પત્રકારે કોમન સવાલ પૂછી લે, હાર હોય તો હારના કારણો શું, જીત હોય તો જીતના કારણો શું. રાજુભાઈ કરપડા આપણી સાથે છે આમ આદમી પાર્ટીમાંથી. રાજુભાઈ, દિલ્હીમાં તમારા મતે પાર્ટીના આંકલન મુજબ જે આંકડો આપણી સામે આવી રહ્યો છે એની પાછળ તમે 3 કારણો એવા કયા માનો છો કે જેના કારણે આ આંકડો તમારી સામે આવી રહ્યો છે આટલા દાવા છતાં? જો કે દાવો કરવાની છૂટ દરેક પોલિટિકલ પાર્ટીને છે, સ્વતંત્ર છે. જી, મારું એક તો સ્પષ્ટ માનવું એ છે કે દિલ્હીની જનતાએ જે પણ કાંઈ પરિણામ આપ્યું છે એ સર માથા પર હોય, પરંતુ લોકશાહી ઢબે જે ખરેખર ઇલેક્શન કમિશન ખરેખર જે સ્વતંત્ર રીતે કામ કરવું જોઈએ, તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટે પણ જો એના પર ટકોર કરવી પડે. રાજકીય પાર્ટીઓ, રાજકીય નેતાઓ તો આક્ષેપ કરશે, માની શકાય કે આ આક્ષેપો કદાચ ક્યાંક ખોટા હોય, પણ સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી છે કે પિંજરાના પોપટની જેમ કામ કરે છે. મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર આ વખતે લોકશાહીનું, લોકતંત્રની ત્યારે જ હત્યા થઈ ગઈ હતી જ્યારે ખુલ્લે આમ દિલ્હીની અંદર પૈસાઓ વહેંચાતા અને એના વિડીયો વાયરલ થયેલા. એ વખતે લોકશાહીની, લોકતંત્રની હત્યા થઈ ગઈ હતી. જે દિવસે ખુલ્લેઆમ સાડીઓ બહેનોને વહેંચવામાં આવતી હતી, લાલચો આપવામાં આવતી હતી, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવતી હતી, એ દિવસે જ લોકતંત્રની હત્યા થઈ ગઈ હતી. જે દિવસે બેફામપણે મારામારી પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉતરી પડ્યા હતા. જ્યારે અરવિંદજી પર હુમલાની વાત હોય, આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર હુમલાની વાત હોય, આ દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક કચડવા માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ હદો પાર કરી દીધી હતી. દિલ્હીની જનતામાં, મતદારોમાં એક ડરનો માહોલ પેદા કર્યો. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને સ્વતંત્ર રીતે, દિલ્હી પૂર્ણ રાજ્ય નથી તો ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતાથી કામ કરવા પણ ન દીધું. ક્યાંક ને ક્યાંક એમાં પણ રોડા નાખ્યા છે. બીજી વાત મહત્વની, એમસીડી ઇલેક્શનમાં તમે જીત્યા છો ભાઈ દવે, હું ખોટો ન હોઉં તો. રાજુભાઈ જી, એ વાત અલગ છે, મેયરને લઈને ઘણી બધી લાંબી બબાલ ચાલી. બિલકુલ બિલકુલ. મારી જ વાતને હું આગળ કરું. કોઈ કહેતું હોય કે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની લહેર ચાલી છે, તો આ વાતને હું બિલકુલ માનતો નથી, સ્વીકારતો બી નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનો એટલો મોટો કોઈ વોટ શેરમાં વધારો થયો નથી. અહીંયા બીજી બાજુ જે કોંગ્રેસનો 3.25% જેટલો વોટ શેરમાં વધારો થયો, એના કારણે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને સીધું નુકસાન થયું છે. અને એટલા માટે સીધે આ જ કારણો હતા કે 46 બેઠકો પર અત્યારે ટ્રેન્ડમાં દેખાડી રહી છે બીજેપી. વોટ શેરમાં એટલું ધોવા આમ કેમ કહે છે ને, મીડિયા રિપોર્ટ્સો જ્યારે ટીવીના પડદા ઓપન થયા તો 52% વોટ શેર સાથે ડિબેટો શરૂ થઈ હતી નેશનલ મીડિયા, રિજનલ મીડિયામાં, બધી જ જગ્યાએ. હવે આ જે વોટ શેર છે આમ આદમી પાર્ટી અને બીજેપીનો હોય નેક ટુ નેક આવવા માંડ્યો. હવે જો 3.25% મેં શરૂઆતમાં પણ વાત કરી કે જ્યારે અલગ અલગ લડી રહ્યા છો તો 3.25% વોટ શેર માત્ર જ એક કારણ છે કે અત્યારે ટ્રેન્ડ્સમાં બીજેપી 46 પર છે આગળ અને આમ આદમી પાર્ટી 24 પર. વોટ શેરની વાત આપણે કરીશું તો અત્યારે પણ કહું છું, જ્યારે પણ મતગણતરી પૂરી થઈ જશે ત્યારે આંકડા ચેક કરી લેવા. વોટ શેર ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીનો કોઈ લાંબો ડિફરન્સ નહીં હોય. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સાથે મેળવશું તો સરખો થઈ જશે, કદાચ ભારતીય જનતા પાર્ટીને પ્લસ પણ થશે. પરિણામ જ્યારે પણ આવશે, ગણતરી થઈ જશે ત્યારે. મહત્વની વાત એ છે કે ચૂંટણી સમયે જે ખરેખર ચૂંટણી અધિકારીઓ દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે કામ થવું જોઈએ, આ કામમાં ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો થયા એટલું જ નહીં, પુરાવાઓ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો બહાર આવ્યા છે. અરવિંદજીને ખતમ કરવા માટે, આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે કોઈ કરકસર ભારતીય જનતા પાર્ટીએ છોડી નથી. દિલ્હીમાં માત્ર નહીં, દિલ્હીમાં આમ આદમી પાર્ટી કયા મુદ્દા પર લડી છે? શિક્ષણના મુદ્દા પર લડી છે. આમ આદમી પાર્ટી આરોગ્યના મુદ્દા પર લડી છે, મહિલાઓના મુદ્દા પર લડી છે. આજે તો હું ગુજરાતમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના જે અમુક નેતાઓ હમણાં કમલમમાં જઈને ઉત્સવ મનાવશે, એ લોકોને અમે સવાલ કરીએ છીએ કે દિલ્હીમાં જે મહિલાઓ માટે 2500 રૂપિયાની તમે જાહેરાત કરી છે સત્તા મેળવવા માટે, ગુજરાતની મહિલાઓનો શું વાંક છે? 28 વર્ષથી તમને સત્તામાં બેસાડ્યા છે. ક્યાંક ને ક્યાંક સત્તા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ હદો પાર કરી છે. મને શંકા છે અને હું દાવા સાથે કહી શકું છું, અચાનક જે પહેલા તો ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડાઓ છુપાવવામાં આવ્યા, 5 તારીખે જે આંકડાઓ મૂકવામાં આવ્યા, ત્યાર પછી આજે ગણતરી કરશું તો એ આંકડામાં પણ તફાવત આવશે. જે ખરેખર જેટલા પર્સન્ટેજ વોટિંગ થયું છે એ 5 તારીખના રાતના આંકડા
અને આજે જે પરિણામ આવ્યા પછીના આંકડા ચેક કરશું તો એમાં 100% વેરિએશન એમને આવશે. 17 બીજી વાત સી કે તમે અચાનક- ખુદે, હું એ જ કહું છું રાજુભાઈ કરપડા, સામાન્ય જનતા માટે સમજવું બહુ જરૂરી છે. જે 17 સી ફોર્મની હું પછી મહારાષ્ટ્રની પ્રેસ કોન્ફરન્સની પણ વાત કરીશ, કેમ કે વિપક્ષ એક કોમન આરોપ એ લગાવી રહ્યું છે કે જેટલા વોટ છે એનાથી વધુ ગણાય છે. સંજય રાઉતે તેમ કહ્યું કે આ નવી પેટર્ન છે, પણ એક હોય છે અનુમાનિત આંકડો, જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરનું જેલું સર્ક્યુલર 11:30 વાગ્યાનું 5 ફેબ્રુઆરીનું છે, જે અપલોડ થયું છે, 60.42% અનુમાનિત મતદાન થયું છે. એક્ઝેક્ટ આંકડો શું આમ આદમી પાર્ટી પાસે છે કે દિલ્હી વિધાનસભાની 70 બેઠક પર કેટલા ટકા મતદાન થયું, કેટલા વોટ પડ્યા, બીજા નંબરની વાત છે, સૌથી જરૂરી છે. તો 17 સી મુજબ શું હવે આમ આદમી પાર્ટી આંકલન કરશે કે એક્ઝેક્ટ દિલ્હીમાં કેટલા મત પડ્યા અને કેટલા ગણાયા ઓવરઓલ 70 વિધાનસભા બેઠક પર અને ઇન્ડિપેન્ડન્ટ જે પણ વિધાનસભા બેઠક છે ત્યાં? બિલકુલ આમ આદમી પાર્ટી એ આંકડાઓનો સરવાળો પણ કરશે, ક્યાં ફેરફાર આવ્યો છે એ પણ ચેક કરવામાં આવશે. ઘણી જગ્યાએથી અમને ફરિયાદો મળી છે કે 17 સી ફોર્મ ત્યાંથી જે આંકડાઓ આપવામાં આવ્યા એમાં અને આજે જે ઈવીએમ ખુલે છે એમાં પણ તફાવત આવ્યા છે. આ પણ અમને માહિતીઓ મળી છે. આવનાર સમયમાં તો શીર્ષ નેતૃત્વ જે પણ કાંઈ નક્કી કરશે, અમે હાર્યા છીએ અને ઠીકરું ફોડીશું આવી કોઈ વાત નથી. પણ જે મહારાષ્ટ્રમાં બન્યું છે, જે હરિયાણામાં બન્યું છે અને આજે દિલ્હીમાં બન્યું છે, જ્યાં ખરેખર ભારતીય જનતા પાર્ટીના વોટ છે, જે એને મત મળવાના છે, ત્યાં અચાનક વોટ શેરનો એ વિસ્તારમાં ટૂંકમાં વોટનો વધારો કરી દેવો, અચાનક જ મતદારોનો વધારો થઈ જાય. બીજી બાજુ જ્યાં આમ આદમી પાર્ટીના અથવા તો કોઈ અધર પાર્ટીના ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જે વિસ્તારમાં મતદાન થાય છે, ત્યાં અચાનક મતદારોને ગાયબ કરી દેવા, અચાનક મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જવા અને હજારોની સંખ્યામાં નામ ગાયબ થઈ જવા. આ તો લિસ્ટ સાથે અરવિંદ કેજરીવાલજીએ લિસ્ટ સાથે ઇલેક્શન કમિશનમાં આપેલું છે. તો આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ નથી. ઇલેક્શન કમિશન દ્વારા અમે વારંવાર હું એક વાત રિપીટ કરીશ, અમે એ લોકો નથી કે ચૂંટણી હાર્યા પછી ગમે એના પર ઠીકરા ફોડીશું, પણ હા, લોકશાહીની જે હત્યા થઈ છે, ખરેખર સ્વતંત્રતાથી ઇલેક્શન કમિશને કામ નથી કર્યું તો 100% એના પર આક્ષેપ પણ તમે કરીશું. ઇલેક્શન કમિશન ઉપર તો ઠીકરું ફોડી જ રહ્યા છો, કેમ કે આમ આદમી પાર્ટીનો એક આક્ષેપ એ હતો કે ડિલીટેડની યાદી, જો કે 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદમાં અને ગુજરાતમાં પણ એવું થયું હતું, તો જે મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ ગયા, જેમાં 16 લાખ કરોડની આસપાસ ઉદ્યોગપતિઓની લોન ચેક બુકમાંથી ગાયબ થઈ જાય, રાઇટ ઓફ, દેશી ભાષામાં કહેવાય કે રાઇટ ઓફ થઈ ગઈ, તો આ માનો છો? ચલો, નરેન્દ્ર રાવત આપણી સાથે છે, કોંગ્રેસના પ્રવક્તા. નરેન્દ્રભાઈ, કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું, વોટ શેર વધ્યો છે, કોમન સવાલ એ છે બહુ સામાન્ય ભાષામાં કે ઇન્ડિયા ગઠબંધન એટલા માટે બન્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં એમ કહી રહ્યા હતા કે સાથી પક્ષો અલગ અલગ લડવાથી બીજેપીનો ફાયદો થઈ રહ્યો છે, બધાની લડાઈ બીજેપીની મનમાની સામે છે. પણ જે હરિયાણામાં થયું કે કોંગ્રેસ કહે છે અમે એકલા લડી લઈશું, દિલ્હીમાં અલગથી લડી રહ્યા છો, તો આમાં તો ફરીથી જે ઇન્ડિયા ગઠબંધન પહેલાની સ્થિતિ હતી, હા તમે એમ જવાબ આપશો કે આ તો લોકસભા પૂરતું ગઠબંધન હતું, પણ જે કોમન મિનિમમ પ્રોગ્રામ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એક નક્કી થયો, જે જાહેર નથી થયો, કે જ્યાં બીજેપીને ફાયદો થાય ત્યાં વિપક્ષો એક થઈ જવું, તો આ તો ઇન્ડિયા ગઠબંધન બન્યું એ પહેલાની પરિસ્થિતિ ફરીથી આવીને ઉભી રહી ઇન્ડિયા ગઠબંધન માટે, ભલે સ્ટેટની લડાઈ છે. પહેલા એક વસ્તુ ક્લિયર કરવી પડશે કે લોકસભામાં ઇન્ડિયા ગઠબંધને સારું પ્રદર્શન કર્યું હતું એ સ્પષ્ટ હતું. ત્યાર પછીની જે રાજકીય પરિસ્થિતિ પ્રમાણે પાર્ટીના મોટી મંડળે નક્કી કર્યું કે હવે જે પ્રકારે ભાજપ વર્ષિત જે પાર્ટીઓ હતી એમાં સૌથી મોટું નુકસાન કોંગ્રેસ પક્ષને થયું. દિલ્હીની વાત આખી અલગ છે. ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, આપણે સ્વીકાર કરવું પડે કે 10 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. આ વખતે પણ ભાજપે બહુમતી મળી અને સત્તામાં છે. જે પ્રકારે વાત માર્કેટમાં મુકાય છે, જે વાસ્તવિક અત્યારે જે સત્તામાં જે મુશ્કેલી છે, સત્તામાં રહ્યા પછી એમણે જે વાતો કરીને જે અત્યારે દેશમાં મુશ્કેલી છે એની સાથે ચૂંટણીમાં કોઈ નિષ્ફળ હોય એવું કેટલાક સમયથી લાગી રહ્યું છે. કારણ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે શાસનમાં વહીવટ કરે છે અને ચૂંટણી સમયે વાત કરે છે, આ બંને વસ્તુ અલગ છે. દેશની કરુણતા છે કે મોંઘવારી છે, બેરોજગારી છે અને જે વાતોથી એ લોકો સત્તામાં આવ્યા, જેમ અત્યારે આપણે દિલ્હીની વાત કરીએ કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી, 27 વર્ષમાં 15 વર્ષે બહુ સુદૃઢ મજબૂત શાસન શીલા દીક્ષિતના સમયમાં આપ્યું અને શીલા દીક્ષિતે જે નિર્ણયો લીધેલા એ ખરેખર ક્રાંતિકારી હતા અને દિલ્હીને ખૂબ આગળ લઈ ગયા હતા. પરંતુ 2012 અને 2013 ની અંદર અન્ના હજારે જે ભ્રષ્ટાચારનું આંદોલન કરીને કોંગ્રેસને જે રીતે બદનામ કર્યું, એમાં ભારતીય જનતા પાર્ટીના ઉદય થયો અને કેજરીવાલનો ઉદય થયો. આપ પણ જાણો છો જે વાત કેજરીવાલજી આપે આપની શરૂઆતમાં 49 દિવસ સુધી તો આમ આદમી પાર્ટી સાથે સરકાર ચલાવી છે દિલ્હીમાં.
જે અમે કોંગ્રેસ અને આમ સરકાર આદમી પાર્ટીએ. ચલાવી, અમે સમય પ્રમાણે અમે અચ્છા. કોંગ્રેસ પક્ષ એક સમજવા જેવી વસ્તુ છે. હા. આજે 0 સીટ છે, પ્રજાનો મેન્ડેટ અમે સ્વીકારીએ છીએ. છેલ્લા 2015 ની વાત કરીએ, 2020 ની વાત કરીએ, અત્યારની વાત કરીએ, અત્યારે પણ 0 છે. અમારી સાથે દુઃખથી કહી શકીએ, પરંતુ કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી 0 ની અપેક્ષાએ પણ આ વખતે અમે નક્કી કર્યું કે અમારે કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી કરવું અને અમે ચૂંટી લડ્યા. અત્યારે અમારો વોટ શેર ઓછો છે, અમે સત્તામાં હતા, સત્તામાં નથી, પરંતુ લોકશાહીને મજબૂત બનાવવા માટે, લોકશાહીની સુરક્ષા માટે કોંગ્રેસ પક્ષ આઝાદી પહેલા જે કોંગ્રેસ પક્ષે જે કામ કરી, આ દેશને સ્વતંત્રતા અને મજબૂતાઈ આપીને 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ જે પણ શાસન કર્યું એ આ દેશ માટે કર્યું. આપ ભલે ગમે તે કહેતા હો, બહુ દુઃખ સાથે અને બહુ પોલિટિકલ એનાલિસિસ સાથે વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યમાં શાસનમાં આવે છે, દેશમાં શાસનમાં છે. બની શકે કે વધારે માર્ક્સ આપીને લોકો એને કરતા હોય, પરંતુ પ્રચાર અને પ્રસારના માધ્યમોમાં સત્તાનો ભયંકર દુરુપયોગ કરી, પૈસાથી જે પ્રકારે ખરીદ પરોસી, ભયંકર ખરીદ પરોસી. ચૂંટણી સમયે તમે હું એ જે કહી કહેવા રહ્યા છો માંગુ છું, કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ ની વાત જે થઈ રહી છે, સતત વિપક્ષ આક્ષેપ લગાવી રહ્યું છે કે એક કોમન હોવું જોઈએ, લેવલ પ્લેઇંગ ફિલ્ડ નિર્ધારિત કરવા માટે કે વોચ રાખવાની જવાબદારી ઇલેક્શન કમિશનમાં છે. પછી રાજીવ શુક્લા હું એના પર આવીને કહું છું. ને શાયરીથી બહુ હળવાશમાં જવાબ આપે, એ વિપક્ષ અને કોંગ્રેસને ગળે ઉતરતા નથી. નહીં, હજી ઇલેક્શન કમિશનની વાત કરીએ તો મહારાષ્ટ્રની ચૂંટણીમાંથી ગઈકાલે જે પ્રકારે મહાઆઘાડીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એ ચોંકાવનારી બાબત. હું આપને એક વાત કહું, હું ઈવીએમ ની બાબતમાં બી આપની સાથે ડિબેટમાં આવી ચૂક્યો છું. ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એના મતલબ આપણે કોમ્પ્યુટર પર ગણતરી કરવાની હોય. ઇલેક્શન કમિશન એટલે કે લોકશાહી માટેનો મજબૂત સ્તંભ હોય ને એના વિશ્વાસે ચૂંટણી લડાતી હોય. હવે આપ એક વસ્તુ કે 5-6 વાગે ત્યારે ચૂંટણી પતી જતી હોય, કોમ્પ્યુટરમાં ક્લિક કરી અને ટોટલનો આંકડો મળી જતો હોય, અને એ આંકડો અને એ પર્સન્ટેજ જો ઇલેક્શન કમિશન ના આપી શકે અને આખું તંત્ર એની પાસે હોય, કારણ કે બધું ઓનલાઈન છે. દુનિયામાં મોટી મોટી ડિજિટલ ટેકનોલોજીની વાતો કરીએ, કેન્દ્ર સરકાર ફાંકો મારતી હોય અને એ જ કેન્દ્ર સરકાર ચૂંટણી કમિશનને ડિજિટલ આપતી નથી. તમે 5 વાગે કે 6 વાગે મતદાન પતી જાય અમુક જગ્યાએ, ચલો કે વોટિંગ જે બી લેટ થયું હોય, તો તમે ખાલી આંગળીના ટેરવે એક ક્લિક કરો ને તો આખા બધાનું ટોટલ થઈ જાય, આ બધાનું પર્સન્ટેજ આવી જાય, કેટલા વોટ પડ્યા છે એ ખબર પડી જાય. હું એ જ 11 પૂછું વાગ્યા છું, સુધી એ લોકો નરેન્દ્રભાઈ, હું એ જ એમ પૂછું નહીં, છું. એમ નહીં. નરેન્દ્રભાઈ, હું એ જ પૂછું છું, બહુ વેલિડ સવાલ છે. સામાન્ય જનતાને છે ને, એટલા માટે મેં ઇલેક્શન કમિશનની વેબસાઇટનું 11:30 વાગ્યાનું ફરફર્યું દેખાડ્યું 5 ફેબ્રુઆરી, કે જેમાં અનુમાનિત મતદાન હતું. હું એ જ કહું છું, કોંગ્રેસ પાસે દિલ્હીમાં એક્ઝેક્ટ વોટ શેરનો શું આંકડો છે, કેટલા % મતદાન થયું? કારણ કે આજે તો જજમેન્ટ ડે છે, ઓલમોસ્ટ પિક્ચર ક્લિયર થવા આવ્યું. હજી પર્સન્ટેજ ઓફ વોટ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. એમ નહીં, હું પોતે બી લોકસભાની ચૂંટણી લડ્યો છું, મેં ગુજરાતની ચૂંટણીઓને ધ્યાનમાં, હું ચૂંટણીની વર્ષોથી લગભગ 10 વર્ષથી ડિબેટમાં આવું છું, ચૂંટણીનું એનાલિસિસ કરું છું, કોંગ્રેસ પાર્ટી તરફથી બોલું છું. દર ચૂંટણી થાય 5 વાગે 40% મતદાન હોય ને 6 વાગે ચૂંટણી કમિશન અમને આપે નહીં અને અચાનક એનું 60% કરી દે. આ વર્ષોથી અમે બેઠા બેઠા જોઈ રહ્યા છીએ અને ખૂબ દુઃખદ છે કે આટલી મોટી પાર્ટી હોવા છતાં પણ અમે એનો ઉકેલ લાવી શક્યા નથી. કારણ ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિ અને ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે પ્રકારે બંધારણીય સંસ્થા અને સત્તાનો જે દુરુપયોગ કરી, એમાં જે પ્રકારે અગડબથલ કરે છે એ હકીકત છે. ઓકે, પણ નરેન્દ્રભાઈ, નાનો સવાલ, જો આ કૂટનીતિ, આ એક જ કૂટનીતિને લઈને વિપક્ષના જે તમામ પ્રમુખ પક્ષો છે એ જાણે છે અથવા તો આક્ષેપ લગાવે છે, તો ભાજપની આ કૂટનીતિ સામે પૂરા દેશના વિપક્ષો મળીને તેમની સામે કોઈ શું રણનીતિ નથી? કેમ કે વર્ષો થઈ ગયા આ વાત સાંભળતા. આનો બહુ ક્લિયર કટ અને ફટકડી જેવા આન્સરની જનતા પણ રાહ જોઈ રહી છે. આપની બહુ મહત્વની બાબત છે. ચલો, સૌથી મોટા સવાલ નરેન્દ્રભાઈ, મનીષ સિસોદિયા ની હાર થઈ છે દિલ્હી ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે, જેલમાં જઈ ચૂક્યા છે. જંગપુરા બેઠક પર ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, પૂર્વ ડેપ્યુટી સીએમ, જો કે જેલમાં ગયા પછી પૂર્વ ડેપ્યુટી સીએમ થઈ ગયા. મોટો ફટકો ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવા, જેની જીત થઈ છે દિલ્હી ચૂંટણીમાં. આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે ખુદ પૂર્વ મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે. વર્તમાન સીએમઓ આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. તો આ પ્રવેશ વર્મા અને બિધુરી
કેજરીવાલ અને આતિશી સામે લીડમાં છે અને જે કોર ટીમ છે આમ આદમી પાર્ટીને, જેને આમ આદમી પાર્ટીને ઊભી કરી, અથવા તો જે એજ્યુકેશન મોડેલની દેશભરમાં ચર્ચા થાય છે, અથવા આમ આદમી પાર્ટી જે એજ્યુકેશન મોડેલ રાખે છે એમાં સૌથી મોટો જેનો ફાળો છે આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાની હાર થઈ છે એવી માહિતી મળી રહી છે. યોગેશ સુડગર દાદા, આ બહુ મોટો આંચકો આમ આદમી પાર્ટી માટે. આમ આદમીના મોટા પિલર કહેવાય એવા અરવિંદ કેજરીવાલ, આતિશી અને મનીષ સિસોદિયા, આ ત્રણ મેઇન પિલર કહેવાય. એ ત્રણે અત્યારે હારી રહ્યા છે. એનો અર્થ એવો થાય છે કે દિલ્હીની જનતાએ ગમે તે કારણો હોય, ચૂંટણી પંચ વગેરે વગેરે, ઈવીએમ વગેરે વગેરે બહાના કાઢીએ, પણ આ ત્રણેય જણા હારી રહ્યા છે અને ખૂબ મોટા આંકડાથી હારી રહ્યા છે. અને એવું નથી કે નાના 200-500ના માર્જિનથી હારી રહ્યા હોય. આજે તમે જુઓ કે આતિશી શર્મા 3100 વોટથી પાછળ હોય, એનો અર્થ શું? એટલે આમ આદમી પાર્ટી અત્યાર સુધી જે કંઈ કાર્યો કર્યા, 3 વખત સુધી જીત્યા અને જે કંઈ કાર્યો કર્યા એને પ્રજાએ સ્વીકાર્યા નહીં. શરૂઆતમાં જ્યારે હું એ જ કેજરીવાલ કહી રહ્યો છું તો એમસીડી ઇલેક્શન્સમાં કઈ રીતે આમ આદમી પાર્ટીને સ્વીકાર જનતા, અહીંયા શું પરિસ્થિતિઓ બદલી જાય છે? એટલે આમ આદમી પાર્ટીએ રેવડી કલ્ચર શરૂ કર્યું હતું. એટલે એમને એમ કે અમે આ પત્તું રમીશું તો અમે ફાવી જઈશું. તો પત્તાની ગેમની જેમ દરેક પાર્ટી હવે તો એક ઉતરવા માંડી. રેવડી કલ્ચર બાય ધ વે, કોંગ્રેસ અને બીજેપી બંને. એટલે 2100 રૂપિયા તમે આપો છો તો પેલા 2500 આપવાની વાત કરે છે, પેલા 2700 આપવાની વાત કરે છે, મફત વીજળીની વાત કરે છે, મફત બસ મુસાફરીની વાત કરે છે. બધા જ જો આપી રહ્યા હોય તો પછી જનતાએ કઈ બાબત લક્ષ્યમાં લેવી જોઈએ? ઓકે, અનિલ વિજને પણ સાંભળી લઈએ શું કહી રહ્યા છે દિલ્હી ઇલેક્શન પર. देश की राजनीति में की सफाई हो रही है, साफ सुथरी राजनीति हो रही है. ये जीत मोदी जी की जीत है. मोदी जी को जय श्री राम. कांग्रेस खाता भी खोलती नहीं दिखाई दे रही है जी. कांग्रेस का खाता भी नहीं खुल रहा है. हाँ, दिल्ली के समझदार लोगों ने एक बहुत अच्छा फैसला दिया है कि कांग्रेस इस देश में अब 0 है. केजरीवाल, आतिशी और जैसे बड़े चेहरे वो मैं सारे बता दिया, अभी थोड़े आगे पीछे चलिए. ચલો, તો આમ આદમી પાર્ટીમાં સૌથી મોટો ઝટકો મનીષ સિસોદિયાની હાર. એક્ઝેક્ટ વોટ શેર કેટલો છે, કોને કેટલા વોટ મળ્યા છે, ટોટલ વોટ કેટલા પડ્યા છે, એક્ઝેક્ટ આંકડો ક્યાં જાય છે, શું અંતર રહે છે, નેક ટુ નેક લડાઈની કેટલા ચાન્સીસ છે, કેમ કે મશીનની અંદર આપણે, હું અને તમે જઈને જોઈ શકતા નથી. જે આવે છે ગુપ્ત મતદાન હોય છે. એ આંકડો કોનો સૌથી વધુ આવે છે ને મતદાનના દિવસે જો રિઝલ્ટના દિવસે જો જીતા વહી સિકંદર. અને આ પરિસ્થિતિમાં આક્ષેપ પણ ઘણા બધા જોવાના બાકી છે. વિપક્ષની પ્રેસ કોન્ફરન્સની પણ વાત કરીશું. 32 લાખ ક્યાં 5 વર્ષમાં અને ક્યાં 5 મહિનામાં 39 લાખ વોટ ઉમેરાયા, જેનો જવાબ ઇલેક્શન કમિશન કઈ રીતે આપે છે. બ્રેક પછી મેરેથોન કવરેજ યથાવત. વેલકમ બેક. દિલ્હીમાં સત્તાકોની ઓલમોસ્ટ જવાબ મળી ગયો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો ગઢ તૂટી ચૂક્યો છે. કારણો ઘણા બધા છે. ઇલેક્શન કમિશન સવાલોના घेराમાં છે. મનીષ સિસોદિયા શું કહી રહ્યા છે પહેલા સાંભળીએ. बस सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए. तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे. जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे. बाकी तो अब बाकी देखते हैं. सर काफी टफ फाइट हुई है, कैसे देखते हैं, कहाँ चूक हो गई? नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके. ચૂક બતાવશે ક્યાંથી, પરંતુ 600 વોટની આસપાસ થી તેઓ હાર્યા એવું ખુદ મનીષ સિસોદિયા કહી રહ્યા છે. ચર્ચા આગળ વધારી. યોગેશ સુડગર આપણી સાથે છે. યોગેશભાઈ, આ કોઈ બહુ મોટી દિલ્હીની વિધાનસભાઓ બેઠકો નથી, પણ આ નેક ટુ નેક માર્જિન શું મોટાભાગની સીટોમાં જોવા મળશે? આંકડો આવે તો નવાઈ નહીં. અત્યારે જે કંઈ હાર જીતમાં અંતર, હાર જીતનું અંતર જે છે
એ કેટલું છે એ હજુ ઇલેક્શન કમિશન જાહેર નથી કરતું, પણ એ કરે ત્યારે ખબર પડે કે બહુ જ ઓછા માર્જિનથી મનીષ સિસોદિયા હારે છે. એટલે મનીષ સિસોદિયા તો ત્યાંના એજ્યુકેશનની બાબતમાં, શિક્ષણની બાબતમાં ક્રાંતિકારી માણસ હતો. ચાલો, સતત પાછળ છે, જો કે નવી વાત નથી, આગળ થયા જ નથી ઘણા રાઉન્ડથી. 12 રાઉન્ડના અંતે કેજરીવાલ 3000 મતથી આગળ છે. હવે રાઉન્ડ બચ્યા નથી, પણ આ 3000ની લીડ સોરી પાછળ છે. અને આગળ જે ચાલી રહ્યા છે ભાજપના નેતા, જેના વચ્ચે અરવિંદ કેજરીવાલ વચ્ચે ઘણી ચર્ચાચર્ચી થઈ, એટલે કે નિવેદનબાજી ઘણી થઈ, પરંતુ ખુદ પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે 3000 મતથી, અને 12 રાઉન્ડના અંતે પાછળ ચાલી રહ્યા છે. હવે આ લીડ અરવિંદ કેજરીવાલ નેક ટુ નેક લડાઈમાં પાવર પ્લે, ક્રિકેટની ભાષામાં કહીએ કે કાપી શકશે, અથવા તો મનીષ સિસોદિયાની જેમ વધુ એક દિગ્ગજ નેતાની આમ આદમી પાર્ટીના હાર થશે દિલ્હીમાં. સતત પાછળ અરવિંદ કેજરીવાલ 12 રાઉન્ડના અંતે 3000 મતોથી પાછળ. એ સ્થિતિ યોગેશ દાદા આવીને ઊભી રહી. કદાચ એવું લાગે છે કે ટોપ લીડરશિપ હારી રહી છે, કારણો જે પણ હોય, પણ મનોબળને કેટલો મોટો ફટકો આમ આદમી પાર્ટીના? અત્યારે જે કંઈ હારજીત થઈ રહી છે, જે નેતાઓની હારજીત થઈ રહી છે, સમગ્ર રીતે આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ પાછળ રહી છે. અને આટલો બધો 48 અને 22નો ડિફરન્સ જે છે એ કેવી રીતે કવર કરવો, હવે બહુ જ થોડા રાઉન્ડ બાકી રહ્યા છે. એટલે એમાં કોઈ કવરેજ થઈ શકે, તમે કીધું એ પ્રમાણે પાવર પ્લેમાં થોડી સિક્સરો મારીને જીતી શકાય એવી પરિસ્થિતિ પણ નથી. પણ આવું કેમ થયું? આપણે નેક ટુ નેકની જે વાત કરતા હતા એ બી નેક ટુ નેક જશે. મનીષ સિસોદિયાએ જે 600 વોટની વાત કરી, તો કેજરીવાલ બી અત્યારે કેજરીવાલમાં તો 3000નો ડિફરન્સ છે, અને વધ્યો છે, આ લીડ વધી છે. અને એ પછી હવે તો ફક્ત 2 કે 3 રાઉન્ડ બાકી રહ્યા, એમાં એ કવર કરી શકે એવી પરિસ્થિતિ નથી. એટલે મારે કહેવાનું એ છે કે આમ આદમી પાર્ટી સમગ્ર રીતે મતદાર યાદીની ગરબડો, ઇલેક્શન કમિશનની ગરબડો, એ બધું બાદ કરીએ તો પણ પ્રજાએ આમ આદમી પાર્ટીની વાતને સ્વીકારી નથી. મફત શિક્ષણ, મફત મુસાફરી, રેવડી વગેરે વગેરે વાળી વાતોને પ્રજા હવે સમજી ગઈ છે કે શિક્ષણ ખૂબ સારું છે. હું જાતે જોવા ગયો ત્યારે સારું હતું, પણ અત્યારે આ 3 વખત એમની જીત મળ્યા પછી જે શિક્ષણની પરિસ્થિતિ થઈ છે, કેટલી સ્કૂલોમાં શિક્ષકો નથી, કેટલીક સ્કૂલોમાં વ્યવસ્થા નથી. શિક્ષણ જ હોય તો પછી બીજેપી તો અહીંયા સ્થિતિ ખરાબ હોય. ના, એટલે નવી શિક્ષણ નીતિ પ્રમાણે 65,000 60,000 જેટલા શિક્ષકોની ઘટ છે. 20,000 થી વધુ ઓરડાઓ જર્જરિત છે. હું કહી રહ્યો છું કેમ કે શિક્ષણ જ્યારે દિલ્હીમાં ને ગુજરાત મોડેલનું કે અન્ય રાજ્યોની કમ્પેરિઝન થાય, હવે તો બધું જ મર્જ કરી દેવાનું છે, જે પરામર્શ થઈ રહ્યો છે સંસદમાં. એટલે એવી રીતે આ પરિસ્થિતિમાં શું શિક્ષણ કારણ બની શકે? એટલે શિક્ષણની વાત હું કરું છું, એવી જ રીતે હેલ્થના પણ એમના જે મોહલ્લા ક્લિનિક હતા, એમાં પણ પરિસ્થિતિ આવી થઈ છે. અને ધીમે ધીમે જે શરાબ કાઉન્ટની વાત બહાર આવી, અને એ શરાબ કાઉન્ટમાં જેલમાં ગયા, અત્યારે બંને નેતાઓ બહાર જામીન ઉપર છે, હજુ કેસ પૂરા નથી થયા. આ બધી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરનાર નેતાઓ જેને પાર્ટી ઊભી કરી, એમની સામે ભ્રષ્ટાચારના કેસ શું પરસેપ્શન તરીકે મતદારોમાં જતા રહ્યા? એટલે સાચા છે કે ખોટા છે, હજુ એને નિર્દોષ સાબિત નથી થયા ત્યાં સુધી એમની તરફ પ્રજાને એક જાતની શંકાની સોય ઊભી રહી. અને એનું કારણ મને લાગે છે કે ઓલ્ટરનેટ શું, તો ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસ માટે તો કોઈ પ્રેમ છે જ નહીં. અને અત્યારે જે આંકડા બતાડે છે કે 200 એ લોકો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે કંઈ હાંસલ કર્યું એમાં એક મુખ્ય મુદ્દો મને એ દેખાયો છે કે હંમેશા મુસ્લિમો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં રહ્યા છે. ત્યારે 7 એવી સીટો છે કે જેમાં મુસ્લિમોની બહુમતી હોય, એવામાં 3 સીટો ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમો તરફથી વોટ મળ્યા હોય એવો અત્યારે અંદાજો દેખાઈ રહ્યો છે. એટલે ક્યાંક કંઈક ફેરફાર આવી રહ્યો છે. એટલે પ્રજા પાસે કોઈ એક ઓલ્ટરનેટ નથી. ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા સિવાય કોઈ ઓલ્ટરનેટ નથી. કોંગ્રેસ તો આઉટ ઓફ પિક્ચર છે. પણ આમ આદમી પાર્ટી વધ્યો છે ને, બાય ધ વે નંબર્સ ભલે ન વધ્યા. કોંગ્રેસ કદાચ એ જ પ્રેસ કોન્ફરન્સ કરશે, મેં તો મંજીરા લઈને ઠોલા બેઠા છે. દરેક ઇલેક્શન જે ચૂંટણી લડે છે, પાર્ટી દરેકને લડવાનો અધિકાર છે. એ ને કે ના પ્રકાર કોંગ્રેસ માટે આઉટગેઇન શું કે આમાં નુકસાન ગણો? જો જીતા વોહી સિકંદર, એટલે પછી પાછળની વાત જે હોય તે.
પણ અત્યારે હવે જ્યારે જાહેર થશે પરિણામો ત્યારે જે જીત્યા એ સિકંદર. Okay. પછી એમાં ખોટું થયું છે સાચું થયું છે કોર્ટમાં લડો વગેરે વગેરે જે કંઈ એ કરવું એ ચાલ્યા કરજો. કરશે, આપણે પણ જજમેન્ટ આપવા બેઠા નથી, પરંતુ જે આંકડા આવે છે ઇલેક્શન કમિશનના તેના પર વાત કરીએ. રાજુભાઈ કરપડા, આજે સવારે ભાજપના એક નેતા જે રીતે મેન્ડેટ નહીં પણ ટ્રેન્ડ્સનું પિક્ચર થોડું ક્લિયર થવા માંડ્યું કે હવે આજીવન તિહાડમાં જશે. આ સવાલનો જવાબ આપજો એ પહેલા થોડી એક નવી અપડેટ લઈ લઈએ, કેમ કે એક પછી એક અપડેટ દિલ્હી વિધાનસભામાંથી આવી રહી છે. આપના ધનવંતી ચંદેલા રાજૌરી ગાર્ડન સીટ પર ભાજપના મંજીદર સિંહ સિરસા સામે હાર્યા છે. સિરસા ચૂંટણી જીત્યા છે. 18,000 કરતા વધુ મતોથી આપના નેતા ધનવંતી ચંદેલાની હાર થઈ છે. રાજુભાઈ, જી જી, તો હું અત્યારે તમામ લોકોના તમામ સીટ પરના વોટ શેર ઉપર મારી નજર હતી. એમાં ખાસ કરીને ઓલ ઓવર જે દિલ્હીની વાત કરીએ તો 44.4% જેટલો આમ આદમી પાર્ટીનો વોટ શેર છે. ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર લગભગ 48%ની નજીક છે. કોંગ્રેસનો વોટ શેર છે 6.5% આસપાસ. બાકી અધર જે અપક્ષ ઉમેદવારો હતા એના કારણે. હવે જે મનીષજીની વાત કરીએ તો 600 મતથી મનીષજી ત્યાં હારી જાય છે. આપણે એવી વાતો કરીએ છીએ કે ખરેખર દિલ્હીની અંદર શિક્ષણના ક્રાંતિ જેને કહી શકાય, આંતરરાષ્ટ્રીય લેવલે જેને દિલ્હીના શિક્ષણની વાતો વહેતી મૂકી હતી. બહારથી લોકો દિલ્હીની શાળાઓ જોવા માટે આવતા હતા. આરોગ્યની બાબતમાં આમ આદમી પાર્ટી ખૂબ સક્સેસ હતી અને સારી રીતે કામ કરતી. તેમ છતાંય લોકોએ શા માટે મત ન આપ્યા? લોકોએ આમ આદમી પાર્ટીને કેમ ન સ્વીકારી? આવા જે સવાલો કરે છે એ લોકોને કહીએ કે આવું આપણે ન માની શકાય. જો એવું હોત તો 44% કરતા વધારે મત આમ આદમી પાર્ટીને ન મળ્યા હોત. માની લેવાય કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સફળ નથી થઈ. અને જે આપણે વાત કરી જો જીતા હોય સિકંદર, પણ કેવી રીતે જીત્યા છે એ પણ ખૂબ મહત્વનું લોકશાહી દેશમાં. ચલો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મનીષ સિસોદિયા પછી નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા છે. પ્રવેશ વર્મા સામે અરવિંદ કેજરીવાલની હાર થઈ છે. કાલકાજી બેઠક અને નવી દિલ્હી બેઠક ચર્ચામાં હતી. ત્રિકોણીયા જમના ખાને પણ ચર્ચામાં હતી. સાથે જ જે ચૂંટણી પ્રચારમાં વાર પલટવાની લડાઈ એ સ્તર પર ગઈ હતી કે જે સ્તર કદાચ રાજનેતાઓએ બહુ સામાન્ય માની લીધું છે આ દેશની જનતા માટે. વર્તમાન ચૂંટણીઓમાં નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, તેમની હાર થઈ છે. પ્રવેશ વર્મા એ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશ વર્મા પર છેલ્લે સુધી આરોપ લાગતા રહ્યા. ધમકાવાના આરોપ હોય, પૈસા બાંટવાના આરોપ હોય, સાડી બાંટવાના આરોપ હોય. આ તમામ વચ્ચે ઇલેક્શન કમિશનમાં આમ આદમી પાર્ટીએ કે અરવિંદ કેજરીવાલે ફરિયાદ પણ કરી હતી. ઇલેક્શન કમિશનને મળીને રજૂઆત પણ કરી. પરંતુ આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ઝટકો, આમ આદમી પાર્ટીના સંયોજક, આમ આદમી પાર્ટીના ચહેરા, જેના પર 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં શાસન કર્યું, 3 વખત મુખ્યમંત્રી બન્યા. પહેલા વખત 49 દિવસની સરકાર, પછી ક્લિયર મેન્ડેટ સાથે, તો 3 વખત મુખ્યમંત્રી બન્યા. ચોથી વખત નથી બની શક્યા. આજે પણ વાર પલટવાની લડાઈ યથાવત છે. કોઈ પણ ભાજપના નેતા સવારે કહી રહ્યા હતા, જ્યારે આ ટ્રેન્ડ્સ ક્લિયર થવા માંડ્યા, કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ હવે જિંદગીભર તિહાડમાં રહેશે. તો ઘણો ગંભીર સવાલ છે. અરવિંદ કેજરીવાલ જેલ ગયા, જામીન પર બહાર છે. આતિશી સીએમ બન્યા. આતિશીએ સીએમ માટેની ખુરશી ખાલી રાખી. એ સિમ્બોલિક હતી. ફરીથી એ જુનૂન સાથે આમ આદમી પાર્ટીએ ઇલેક્શન લડ્યું. પરંતુ જે આક્ષેપો સતત થઈ રહ્યા છે કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી અને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મેન્ટેન કરવાની જવાબદારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની છે, આ આક્ષેપ સતત આમ આદમી પાર્ટી અને વિપક્ષ તરફથી થઈ રહ્યા છે. પરંતુ જ્યાં પૂર્ણ રાજ્ય નથી ત્યાં ગવર્નર રૂલ સામે સુપ્રીમ કોર્ટમાં જીત્યા બાદ કેન્દ્ર સરકારનો વટહુકમ, કથિત લીકર પોલિસી, પંજાબ ઇલેક્શન, પંજાબમાંથી રૂપિયા આવે છે, મંત્રીઓ જેલમાં છે, જેલમાંથી બહાર આવે છે. એ આમ આદમી પાર્ટી કે જે એક આંદોલનમાંથી ઊભી થઈ, આંદોલન હતું ભ્રષ્ટાચારની સામે, જેના કારણે યુપીએની સરકાર પડી અને યુપીએની સરકાર પડ્યા પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખત ચૂંટણી લડી, સૌને ચોંકાવ્યા. અને એ જ આમ આદમી પાર્ટી પર જ્યારે સતત ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા, સાબિત કેટલું થયું હજુ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પણ શું આ પણ એક કારણ છે તો કેટલા % જવાબદાર છે? એ જવાબદાર તો શ્યોરિટી સાથે કોઈ ન કહી શકે, કેમ કે ઇલેક્શન કમિશન પર છેલ્લી ઘડી સુધી એક્ઝેક્ટ આંકડો ન કહી શકતું હોય કે એક્ઝેક્ટ પત્રકારો માટે પણ જરૂરી છે
અનુમાનિત નહીં પરંતુ કેટલા ટકા વોટિંગ થયું, માત્ર 70 સીટનો સવાલ હતો. 70 સીટમાં જે એક્ઝેક્ટ એબ્સોલ્યુટ જે પર્સન્ટેજ ઓફ વોટ જે છે એ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર આટલા લાંબા સમય સુધી અપલોડ ન થયા, ઘણા બધા સવાલ ઉઠ્યા. નંબર ઓફ વોટ્સ એ પછીનો સવાલ છે અને સૌથી ગંભીર મહત્વપૂર્ણ સવાલ છે. પણ આ સવાલના જવાબ અને પ્રેસ કોન્ફરન્સ થતી રહેશે. કદાચ સાંજે વડાપ્રધાન મોદી સંબોધન કરશે, જે એક પરંપરા રહી છે ભાજપ મુખ્યાલય પર દિલ્હીમાં. પણ સાથે સાથે કદાચ આમ આદમી પાર્ટી પણ પ્રેસ કોન્ફરન્સ કરી શકે કે હારના કારણો શું છે, શું નહીં, અમે રિઝલ્ટ આપ્યા, અમે પુરાવા આપ્યા, બધું જ આપ્યું, પરંતુ કોઈ પગલાં ન લેવાય તો આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ ચાલુ રહેશે. પણ રાજુભાઈ, હવે અરવિંદ કેજરીવાલની હાર બહુ મોટો ઝટકો મનીષ સિસોદિયા પછી. ખરેખર હું સ્વીકારું છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ દુઃખદ સમાચાર છે. બિલકુલ આમ આદમી પાર્ટી માટે પણ અને સમર્થકો માટે પણ દુઃખના સમાચાર છે. જ્યારથી લઈ અને અરવિંદ કેજરીવાલજીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી સાબિત કરવા માટે થઈ એમના પર કાદવો જે ઉડાડવામાં આવ્યા, આમ આદમી પાર્ટીને જેને ઊભી કરી છે તમામ નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારથી લઈ અને ભારતીય જનતા પાર્ટીએ સતત આમ આદમી પાર્ટીના નેતાઓ પર એટેક ચાલુ રાખ્યો. આમ આદમી પાર્ટીને કેમ કરીને ખતમ કરવી આ પ્રયત્નો અને ષડયંત્રો ચાલુ રાખ્યું. એની વચ્ચે સામાન્ય સવાલ આ બધા આક્ષેપો છે ને જો રિપીટ થઈ રહ્યા છે. જે શીશ મહેલ મારો મુદ્દો ઉઠ્યો ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે તમે અમારો શીશ મહેલ જોવા આવો, પછી વડાપ્રધાનનો જે રાજમહેલ છે એમાં આપણે જોવા જઈશું. હવે આ શીશ મહેલમાં જ્યારે જે સાદગી સાથે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આવ્યા, એ પછી આ શીશ મહેલનો મુદ્દો જે ઉઠ્યો એ જે કંઈ પણ હોય, પણ એ શું જનતાના દિમાગ સુધી પહોંચાડવામાં બીજેપી સફળ રહી? મારી દ્રષ્ટિએ લોકોને, દિલ્હીની જનતાને ગુમરાહ કરવામાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી. મારી દ્રષ્ટિએ લોકોને ગુમરાહ કરવામાં સફળ રહી છે. વિષય એ છે કે જ્યાં શિક્ષણની વાત થવી જોઈએ, આરોગ્યની વાત થવી જોઈએ, દિલ્હીના વિકાસની વાત થવી જોઈએ, એ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દિલ્હીમાં લોકોની વચ્ચે ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ લાગણીઓ કરવામાં આવી, ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન પર દબાવ ઉભો કરવામાં આવ્યો હોય એવું આપણને લાગે છે જ્યારે આંકડાઓ બહાર નથી આવ્યા. તો અલગ અલગ કૂટનીતિ અને ષડયંત્રોની સાથે આમ આદમી પાર્ટીના મત કાપવા માટે અજમેરના દર્શન કરવા માટે થઈને બસો બાંધી દેવામાં આવી મુસ્લિમ સમાજમાં. ક્યાંક ને ક્યાંક કુંભમાં પણ હિન્દુઓને જ્યાં વિસ્તાર આમ આદમી પાર્ટીની ચોક્કસ વોટ બેંક હતી એ વિસ્તારમાંથી ત્યાં પણ મોકલવામાં આવ્યા. એટલે તમામ પ્રકારના ષડયંત્રોમાં ક્યાંય કચાશ રાખી નથી. તેમ છતાંય આજે એક આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા હોવાના નાતે જે કાંઈ દિલ્હીની જનતાએ અમને જે પરિણામ આપ્યું છે એ અમે સર માથા પર રાખીએ છીએ અને અમારા માટે ખરેખર આજે આ દુઃખદ સમાચાર છે. અરવિંદજી અને મનીષજી જ્યારે ચૂંટણી હાર્યા છે ત્યારે. જી ઓકે, ચલો આપણી સાથે નરેન્દ્રભાઈ રાવત જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, પિક્ચર ઓલમોસ્ટ ક્લિયર થઈ ચૂક્યું છે. આમ આદમી પાર્ટીની ટોપ લીડરશિપ હારી છે. લોકસભામાં તમામ સીટો પર ગઠબંધન કર્યું હતું, જો કે જીત ન મળી, એ સક્સેસ રેટ ન મળ્યો જેની અપેક્ષા ઇન્ડિયા ગઠબંધન રાખી રહ્યું હતું. શું ફરક પડશે હવે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં? કેમ કે જ્યારે પ્રદર્શન કોઈ પણ પાર્ટીનું સુધરે છે તેનું બાર્ગેનિંગ પાવર પણ વધે છે અને બાર્ગેનિંગ પાવરના કારણે જ તમારું ગઠબંધન ન થયું અને કોંગ્રેસ અલગથી લડી. હવે જ્યારે પિક્ચર ક્લિયર થઈ ગયું છે અને જે આક્ષેપ છે આમ આદમી પાર્ટીના, શું એનાથી સહમત છો? કેમ કે કોંગ્રેસે પણ આ શીશ મહેલથી લઈને બધા જ આક્ષેપો સેમ લગાવ્યા છે બીજેપીની જેમ. જે બીજેપી આક્ષેપ કરી રહી હતી, કોંગ્રેસ પણ એ જ આક્ષેપ કરી રહી હતી જ્યાં સુધી આમ આદમી પાર્ટીની વાત છે. જે પ્રકારે અમે ચૂંટણી લડ્યા ને આ વખતે અમે જે ગઠબંધન તોડીને અમે સ્પષ્ટ રીતે ઉતર્યા હતા, એટલે અમારી સામે ભારતીય જનતા પાર્ટીને આ બે પક્ષ હતા એ અમે સ્વીકારેલું છે. અને આજે બી જે પરિણામ આવ્યું છે, ગયા બે પરિણામ જે બધું આવ્યું છે અમે પરિણામ સ્વીકારીએ છીએ અને એ સ્વસ્થતાપૂર્વક આ પરિણામ અમે વિચારીને જ કરેલું હતું. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષમાં હતી, કેજરીવાલ દ્વારા જે પ્રકારે વહીવટ કરવામાં આવ્યો, જે પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જે પ્રકારે એમને આખા દેશની અંદર કોંગ્રેસ પક્ષને જે જગ્યાએ આપ જાણો છો કે લોકસભામાં તો અમે જે પ્રકારે ઇન્ડિયા ગઠબંધન થયું ને એમાં તમામ પક્ષો ભેગા થઈને સફળતા મળી હતી કંઈક અંશે, પરંતુ મોટા ભાગે આ પાર્ટી દ્વારા કોંગ્રેસને નુકસાન થતું હતું. અમે કાર્યકર તરીકે સ્વીકારતા. એટલે મારી વાત સાંભળો, ગુજરાત મોડેલ ઇમ્પ્લિમેન્ટ થયું. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2022માં લડી વિધાનસભા અને જે કોંગ્રેસની ઐતિહાસિક હાલત થઈ એ પ્રકારનું મોડેલ શું? મતલબ કે એક વિપક્ષ તરીકે ત્રીજો પક્ષ જ્યારે લડે છે ત્યારે જે મુખ્ય પક્ષ હોય છે એને જે નુકસાન થાય છે, એ ગુજરાત મોડેલ અને દિલ્હી મોડેલના રિઝલ્ટને કઈ રીતે જુઓ છો આપ? સ્પષ્ટ રીતે પહેલા એક સમજવું જરૂરી છે કે ભારત દેશની અંદર બિન સાંપ્રદાયિક ની વાત છે અને સાંપ્રદાયિક પાર્ટીની વાત છે. એક વાત તો સ્વીકારવી જ પડશે કે ભારતીય જનતા પાર્ટીની સાંપ્રદાયિક નીતિના કારણે એક અલગ વોટ બેંકમાં જાય. એના સિવાયના તમામ જે પાર્ટીઓ છે એ બિન સાંપ્રદાયિક ગણી શકાય.
અને એમાં જે કોંગ્રેસની વોટ બેંક હતી, જે તમામ ધર્મો, તમામ લોકોને સાથે લઈ બિન સાંપ્રદાયિક નીતિને અનુસરવાની વાત હતી, અને એની અંદર કોંગ્રેસને ચોક્કસથી મોટો માર પડ્યો. 2013 પહેલા જ્યારે કોંગ્રેસ સત્તામાં દિલ્હીમાં હતી, મજબૂત સત્તામાં 15 વર્ષ મજબૂત શાસન આપ્યું, ત્યારબાદની પરિસ્થિતિમાં કોંગ્રેસે 0-0 બેઠક પડી. તો આપ ચૂંટણીનું એનાલિસિસ કરી શકો કે કોંગ્રેસની વિચારધારા સાથે લોકો જોડાયેલા હતા, એ બધા લોકો અત્યારે આપમાં ગયા અને આપમાં જે 2 વખત ચૂંટણી જીત્યા હતા. વાત મહત્વની એ છે કે અત્યારે આપની બાબતમાં વિશેષ ચર્ચા કરવી કોઈ મતલબ નથી. એક મિનિટ રાવત સાહેબ, આ સવાલ ન કરવો જોઈએ, પણ જનતાના પર્સપેક્ટિવથી સવાલ કરું છું. જ્યારે ગઠબંધનમાં સાથે હોવ છો, અલગ થાવ, તો દરેક રાજકીય પક્ષને હક છે કે ક્યાં જોડાણ કરવું, ક્યાં નહીં, અલગ લડવું કે નહીં. ખરેખર કોંગ્રેસ કન્ફ્યુઝ છે કે પછી કોંગ્રેસની આંખ ઉઘડી ગઈ છે? નથી, કોંગ્રેસે બહુ બુદ્ધિપૂર્વક અને સ્વસ્થતામાં જ આ વખતે અમે ચૂંટણી લડ્યા હતા. અમને ખ્યાલ હતો કે પરિણામ અમારી તરફે હોઈ શકે નહીં, પરંતુ આ ચૂંટણીની અંદર સંપૂર્ણ રીતે અમે લડ્યા અને અમે ગઠબંધન કર્યું નથી આપ સાથે. એ અમારી મોટી મંડળે અને તેની ચૂંટણીની એનાલિસિસ કર્યા પછી અમે નિર્ણય લીધો છે, અને નિર્ણયની અપેક્ષા પ્રમાણે અમે ખ્યાલ હતો કે અમે સત્તામાં આવવાના નથી, પરંતુ જે પરિણામ છે અમે પ્રજાએ આપ્યું છે, સ્વીકાર્યું છે. પણ સાથે સાથે ઓકે, શું બદલાશે? નરેન્દ્રભાઈ જે રીતે વાત કરી રહ્યા છે, યોગેશભાઈ, મેં બે મોડેલની ચર્ચા કરી, શું બદલાશે? હવે ટોપ લીડરશિપ જ્યારે આમ આદમી પાર્ટીની હારી છે, કેમ કે જ્યારે તમે હેવી હોય ત્યારે બાર્ગેનિંગ પાવર હોય છે. યોગેશ દાદા, હવે શું બદલાશે? અત્યાર સુધી જે કોઈ પાર્ટી હારે એ ઠીકરું ઈવીએમ પર ફોડતા હતા, હવે ચૂંટણી કમિશન પર ફોડે છે. હવે અત્યારે કેજરીવાલને મતદાર યાદી પણ આવી, એમાં મતદાર યાદી પણ, એટલે એ ઇલેક્શન કમિશનની એડ્રેસ સાથેની કે 39 લાખ મતદારો આવ્યા ક્યાંથી? અને એક આક્ષેપ તો એ ગંભીર છે કે એક કોન્સ્ટિટ્યુએન્સીમાં, એક વિધાનસભામાં 35,000 નવા મતદારો જોડાય છે. આ વિપક્ષના શબ્દો છે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં. અને 35,000 વોટ બીજેપીને મળે છે. હવે ચલો આંકડો જોડી દઉં. જે રીતે આક્ષેપ થયો છે, યોગેશ દાદા, તમે આઝાદીના ઇતિહાસમાં આ પ્રકારના આક્ષેપ જોયા છે કે નહીં? ગઈકાલે જે રાહુલ ગાંધી વાત કરે છે કે મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણીથી 2024ની લોકસભા ચૂંટણી વચ્ચે 32 લાખ નવા મતદારો જોડાયા, 32 લાખ. અને 2024 લોકસભાની ચૂંટણીથી 5 મહિનાના ગાળામાં જે પછી 39 લાખ નવા મતદાતાઓ જોડાયા. ઇલેક્શન કમિશને મતદાર યાદી નથી આપી, ફોટો સાથેની કે એડ્રેસ સાથેની, જેથી વિપક્ષ ટેલી કરી શકે. માનો છો કે આરોપ ગંભીર છે? ઇલેક્શન કમિશને કીધું છે કે અમે પુરાવા આપીશું. એટલે ઇલેક્શન કમિશન તરફથી આ વખતે જે કંઈ ગરબડો કરવામાં આવી છે, આક્ષેપો કરવામાં આવ્યા છે, એમાં કંઈક સત્ય હોય એવું લાગે છે. આટલા બધા મોટા આંકડાઓ એક સાથે વધે, અથવા તો જ્યારે 5 વર્ષના મતદારો ટોટલ 5 મહિનામાં એના કરતા વધુ જોડાઈ ગયા. અને એને સૌથી મોટો ગંભીર સવાલ, સોરી હું ચૂકી ગયો, રાહુલ ગાંધીના શબ્દો છે કે ટોટલ જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટનો આંકડો છે, પુખ્ત વયના જે છે, એટલે કે 18 વર્ષથી ઉપરના એડલ્ટ, એની જે ટોટલ સંખ્યા છે સરકારી આંકડા પ્રમાણે, એનાથી વધુ મતદારો છે. આવું તમે ક્યારે સાંભળ્યું છે? આક્ષેપ નથી લાગતું કે ચણા મમરા જેવો નથી? આ ગંભીર આક્ષેપ છે, અને કદાચ આનો વિધિન આવર્સમાં જવાબ આપવો જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ ઇલેક્શન કમિશને. અને એટલે ઇલેક્શન કમિશનની હવે ખૂબ મોટી જવાબદારી આવીને ઊભી રહે છે. અને ઇલેક્શન કમિશનના નિમણૂકમાં જે ભારતીય જનતા પાર્ટીએ ગરબડ કરી, ચીફ જસ્ટિસને એમાંથી બહાર રાખવામાં આવ્યા, વગેરે વગેરે વાતો તમે કરો, તો ઘણી બધી વાતો એવી છે કે જે શંકા બતાવે છે અત્યારે. તો પછીથી પરિસ્થિતિ એવી આવીને ઊભી રહે છે કે ઇલેક્શન કમિશન ઉપર હવે ખૂબ શંકા થાય છે, ઇલેક્શન કમિશનની રચના બાબતે અને ઇલેક્શન કમિશનરની નિમણૂક બાબતે. એનું કારણ છે જ્યારે ગઈકાલે હું એ કહી રહ્યો છું, કેમ કે આટલા ગંભીર આક્ષેપ નથી લાગ્યા કે ઇલેક્શન કમિશન એઝ ડેડ. અખિલેશ યાદવ એમ કહે છે કે અમે કફન લઈને પહોંચ્યા છીએ, સફેદ કફન, ઇલેક્શન કમિશનને ઉઢાડી દો. આ પ્રકારના સ્ટેટમેન્ટ પણ સંસદમાં નથી થયા, અથવા તો પ્રેસ કોન્ફરન્સમાં આવા આક્ષેપ નથી લાગ્યા. અને મનીષ સિસોદિયા જે હાર્યા 600 વોટથી 4-5 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહે છે કે જે ઇલેક્શન કમિશનરની સીટ પર TN શેષાન બેસતા હતા, એ TN શેષાનની સીટ પર જે પણ મુખ્ય ચૂંટણી અધિકારી બેઠા છે એ ભાજપનું કામ કરી રહ્યા છે. ઇલેક્શન કમિશનનું કામ શું હોવું જોઈએ? શેષાને બહુ જ
સ્પષ્ટ રીતે બતાવ્યું હતું અને એને ફોલો કરીને એમણે જે કંઈ સુધારાઓ કર્યા એમાં થોડો સુધારાઓમાં વધારો કરીને ઇલેક્શન કમિશને વધારે મજબૂત બનવાનું હતું, વધારે પારદર્શક બનવાનું હતું. એને બદલે એકદમ નીચા લેવલે અત્યારે ઇલેક્શન કમિશન જઈ રહ્યું છે. એવા આક્ષેપો જે થાય છે એમાં સત્ય કેટલું છે એ સાબિત કરવા માટેની આપણી પાસે કોઈ પારાશીશી નથી, પણ હકીકત અત્યારે એવી થાય છે કે 5 મહિનાના ગાળામાં આટલા બધા વોટર્સ વધે, આ ક્યાંથી વધ્યા? બાંગ્લાદેશથી આપણે લાવ્યા, 18 વર્ષથી ઉંમરના હતા, એકાએક બધા 18 વર્ષથી ઉપર થઈ ગયા. ટોટલ જેટલી પોપ્યુલેશન છે સ્ટેટની એના કરતા વધારે પુખ્ત વયના મતદારો વધુ છે. આવું કદાચ મહારાષ્ટ્ર દેશનું પેલું રાજ્ય બની શકે વિપક્ષના આક્ષેપ મુજબ. એટલે કે પૂરું હિમાચલ જેટલા નવા મતદારો 5 મહિનામાં ઉમેરાઈ ગયા, આખું સ્ટેટ. હવે પ્રવીણભાઈ, તમે આ જે વાત કરો છો, મારે અત્યારે બીજી વાત મહત્વના સમાચાર. કાલકાજી બેઠક પર સીએમ આતિશી ચૂંટણી જીત્યા છે. આખરે ટોપ લીડરશીપમાં કોઈ ચૂંટણી જીત્યું. સીએમ આતિશી બિદુડી સામે ચૂંટણી જીત્યા છે, રમેશ બિદુડીને હરાવ્યા છે. આ પણ લડાઈ નેક ટુ નેક હતી, રાઉન્ડ બાય રાઉન્ડ, ટુ બી પ્રિસાઇઝ. જે માર્જિન હતું બહુ થીન હતું અને ધબકારા ત્યાં પણ વધેલા હતા. અને જ્યારે સમાચાર મળ્યા કે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા છે તો આતિશી પર સૌની નજર હતી. રમેશ બિદુડી અને તેમના પુત્ર પર પણ આતિશીએ ઘણા ગંભીર આક્ષેપ કર્યા હતા. તો કાલકાજી બેઠક પર ત્રિકોણીય જંગ સાથે સાથે જે હાઈ પ્રોફાઇલ બેઠક મનાઈ છે, જ્યારે હાઈ પ્રોફાઇલ કેન્ડિડેટ હોય છે, જે મુખ્ય કેન્ડિડેટ હોય છે, કેમ કે સિટિંગ સીએમ ખુદ લડી રહ્યા હતા, પરંતુ સિટિંગ સીએમની જીત થઈ છે, પૂર્વ સીએમની હાર થઈ છે. આતિશી ભાજપના બિદુડી સામે જીત્યા છે. આંકડો પણ ટૂંક સમયમાં આવશે. તો થોડા રાહતના સમાચાર યોગેશજી. હવે અત્યારે તમે વાત કરી એક સીએમ હાર્યા, એક સીએમ જીત્યા, ત્યારે હવે અત્યારે વાત ચાલી રહી છે કે અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા અત્યારે અમિત શાહને મળવા ગયા છે. એટલે હવે નવો સવાલ આવીને ઉભો રહે છે કે હવે નવા સીએમ કોણ? ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે 48 સીટો બતાવે છે. એ સીટો જો સાચી હોય તો હવે સીએમ કોણ થશે ભારતીય જનતા પાર્ટીમાં, એની મારામારી ખેંચાખેંચી પણ જોવા મળશે આપણને. અને એમાં પણ એમનું જે હાઈકમાન્ડ છે એ શું ડિસિઝન લે છે એ જોવાનું રહે છે. પણ એમાં ખેંચાખેંચ અને ભાગમ ભાગ તો ચાલવાની જ છે. એટલે એક સીએમ જીત્યા, એક સીએમ હાર્યા, હવે નવા સીએમ કોણ આવે છે એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો. હેમંતા બિશ્વા શર્માની જેમ ભલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા આસામના સીએમ, એટલે ફાયરબ્રેન્ડ નેતા તરીકે કહેવાય છે. ઘણા બધા આક્ષેપ, ઘણા બધા કેસો પણ નોંધાઈ ગયા છે હેડ સ્પીચના. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એ પ્રશ્ન તો છે જ નહીં કે કોંગ્રેસમાંથી આવ્યો. હમણાં આપણે 2 દિવસ ઉપર ગુજરાતમાં જોયું કે રાષ્ટ્રદ્રોહના કેસો પાછા ખેંચી લેવાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તમે આવ્યા એટલે કુંભ સ્નાન કરી લીધું. એટલે આ વાત તો હવે રહી જ નથી. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં ગાળો દેનાર માણસને પણ સીએમ બનાવવો એ બાબતે કોઈ સંકોચ છે જ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીના જે વિચારધારાઓ, આદર્શો, સાધન શુદ્ધિ, એ બધી વાત હવે બાજુમાં મુકાઈ ગઈ છે. આ ચૂંટણીમાં જીત્યા એ કેવી રીતે જીત્યા એનું આપણે વિશ્લેષણ કરીશું, ત્યારે ખબર પડશે કે એમના ગુણદોષ શું હતા, અથવા તો પ્રજાએ એમને કેમ પસંદ કર્યા, અથવા પ્રજાએ પસંદ કર્યા કે એમના આ પ્રમાણેના ઇલેક્શન કમિશન વગેરે વગેરેની મદદથી જીત્યા. એટલે આ પ્રશ્ન બહુ મોટો ઊભો રહેશે. પણ પરિણામ આવ્યું અને જે જીતા હોય સિકંદર, એમ કરીને હવે આપણે જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી સીએમ તરીકે કોની નિમણૂક થાય છે. ઓકે, આપની કોમેન્ટ. આમ આદમી પાર્ટીની જે સ્થિતિ છે, કરપડા સાહેબ, ટોપ લીડરશિપ હારી, રાહતની વાત આમ આદમી પાર્ટી માટે એ કે આતિશી જીત્યા, પણ હવે તો સ્થિતિ કદાચ એટલી વિકટ છે. વોટ શેર, તમે લોકપ્રિયતાની વાત કરો છો, પણ નંબર ઓફ સીટ્સ જે સ્થિતિમાં બીજેપી છે, અહીંયા હવે તેમાં વિપક્ષની ભૂમિકામાં હશો. કોંગ્રેસ તો નીલબટ્ટે સન્નાટા. આ દિલ્હીની અંદર આતિશી જે જીતા છે અમારા માટે સારી વાત છે. પણ મેં પહેલા પણ કહ્યું કે જે કાંઈ દિલ્હીની જનતાએ અમને પ્રેમ આપ્યો આજ દિવસ સુધી, 10 વર્ષ સુધી અમને સત્તામાં બેસાડ્યા, એના માટે પણ આભાર. અને આજે પણ જેટલા બી અમારા ઉમેદવારો જીતશે તો એમાં દિલ્હીની જનતાનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરશું. સંપૂર્ણ વાતની અંદર ટૂંકમાં વચ્ચે ભાઈ વરિષ્ઠ આગેવાન કોંગ્રેસના નરેન્દ્રભાઈ રાવત ખૂબ વડીલ છે, સારી રીતે સારા હોશિયાર વક્તા છે. એમને એક વાત કરી કે અમે બુદ્ધિપૂર્વક આ ચૂંટણી લડ્યા હતા, આ જ પરિણામ આવશે એ અમારી અપેક્ષા હતી, અમને ખબર હતી. મતલબ સાફ છે કે કોંગ્રેસને ખબર હતી
કે આપણે જો ચૂંટણી લડશું તો આપણી એક પણ સીટ નહીં આવે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. તો એ સ્ટ્રેટેજી પર લડ્યા છે. જે ભાઈ નરેન્દ્રભાઈએ વાત કરી એ મુજબ કે અમે બુદ્ધિપૂર્વક લડ્યા હતા, આ જ પરિણામ આવશે, અમને ખ્યાલ છે. બીજી એક વાત આપણી થઈ કે ઈવીએમ પર વારી વખતે ચુડગર સાહેબ ખૂબ હોશિયાર માણસ છે, વડીલ છે, એમને પણ કહ્યું કે ઈવીએમ પર ઠીકરું ફૂટતું આ વખતે ઇલેક્શન કમિશન પર ફૂટશે. તો ચુડગર સાહેબ અને જીએસ ના માધ્યમથી ગુજરાતની જનતાને પ્રવીણભાઈ કહીએ છીએ કે કોઈ ઠીકરા ફોડવાની વાત આ વખતે નથી. માત્ર ને માત્ર જે ઇલેક્શન કમિશનને જે પુરાવાઓ આપ્યા છે, જો ઇલેક્શન કમિશન દૂધે ધોયેલું હોય તો પોતે સ્પષ્ટતા કરે, ખુલીને બહાર આવે. જે આક્ષેપો લાગ્યા છે એની સામે ખુલાસા કરવા ઇલેક્શન કમિશને બહાર આવવું જોઈએ. પરંતુ ઇલેક્શન કમિશન પર ગમે એટલા આક્ષેપ થાય છે, પોતે ખરેખર સાચી સ્વસ્થ છબી ધરાવે છે. આવું પુરવાર કરવા રાજુભાઈ એક મિનિટ, આ દેશમાં એવું નથી કે કાર્યવાહી નથી થતી. ફોર એક્ઝામ્પલ, જ્યારે 15 કરોડમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ખરીદવાનો આક્ષેપ કરે છે આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ, એક ભાજપના નેતા વીકે સક્સેનાને ગવર્નરને પત્ર લખે છે અને કલાકોમાં તો ઘરે પહોંચી જાય છે એસીબીની ટીમ, અને કાર્યવાહી થાય છે એવું નથી હોતું. કાર્યવાહી બહુ ઝડપી થાય છે. ગઈકાલે જોયું તમે દિવસ દરમિયાન એન્ટ્રી મળીને ફરીથી એન્ટ્રી કરી 5 સવાલો પૂછ્યા અરવિંદ કેજરીવાલને. ઇલેક્શન કમિશનના આંકડાઓ લઈને સિંગલ કાર્યવાહી કોઈ પણ જગ્યાએ થઈ હોય છેલ્લા 6 મહિનામાં 8 મહિનામાં જ્યાં પણ ચૂંટણીઓ થઈ તમામ જગ્યાએ આંકડાઓને લઈને આક્ષેપો થયા છે કે ચૂંટણીના દિવસે રાત્રે 12 વાગ્યા સુધીમાં આ આંકડા હતા અને ત્યાર પછી અચાનક મતદાનના દિવસે આટલા આંકડામાં વધારો થયો છે. એક પણ સિંગલ જગ્યાએ કોઈ કાર્યવાહી થઈ નથી. રાષ્ટ્રીય પાર્ટીઓએ આક્ષેપો કર્યા, પ્રાદેશિક પાર્ટીઓએ પ્રેસ કોન્ફરન્સો કરીને આક્ષેપો કર્યા છે. સિંગલ જગ્યાએ કોઈ કાર્યવાહી થઈ હોય આવું પ્રવીણભાઈ મારી ચલો આ કાર્યવાહીની માંગ છે, પણ અમે અહીંયા થોડા રોકાઈશું કેમ કે કવરેજ તો ચાલુ રહેશે. એક્ઝેક્ટ પિક્ચર, એક્ઝેક્ટ આંકડો ટોપ ટેલીમાં શું આવે છે, પછી નીચેની ટેલીમાં શું આવે છે, અને બીજેપી જ્યારે પ્રવેશપરમાં અમિત શાહને મળવા જાય છે તો કેટલી સીટથી હવે જે ટ્રેન્ડ્સ છે એક્ઝેક્ટ રિઝલ્ટમાં કન્વર્ટ થાય છે, કોને કેટલું નુકસાન પહોંચાડ્યું અને શું કામ કરી ગયું, ઇલેક્શન કમિશન કઈ રીતે જવાબ આપે છે, પ્રેસ કોન્ફરન્સમાં શું આરોપ લાગે છે. પણ દિલ્હીમાં હવા પાણી સાથે સરકાર પણ બદલાઈ ગઈ. મેરેથોન કવરેજ યથાવત છે. નમસ્કાર.